આવા કેટલાક અંધભક્તો માટે શું 140 કરોડ જે મોદીજીનો પરિવાર છે એ સહન કરશે? કેમ અંધભક્તોનું જ મહત્વ છે? જીત સાગરભાઈ, 140 કરોડની જીત ત્યારે ક્યાં સિવાય જાય છે જ્યારે આખા દેશની અંદર જ્યારે પોતાની ઉપર વીતતી હોય ત્યારે એક શબ્દ સુદ્ધા નથી ઉચ્ચારતા. સાથીઓ નમસ્કાર, ક્રાંતિ માર્ગ થી હું વિમિત કુમાર. સાથીઓ, ગુજરાતના ઘણા એવા જિલ્લાની અંદર જેમ કે વડોદરા છે, સુરેન્દ્રનગર છે, ત્યાં જોરદાર વિરોધ ચાલી રહ્યો છે સ્માર્ટ મીટરને લઈને. સ્માર્ટ મીટરની અંદર તમારે પહેલાથી રિચાર્જ કરાવવાનું, જેમ આપણે મોબાઈલની અંદર રિચાર્જ કરાવીએ છીએ કે ભાઈ 299 નું રિચાર્જ કરાવીએ તો 1 મહિનો ચાલશે, એવો ડેટા આપવામાં આવે છે. એવી રીતે સ્માર્ટ મીટરની અંદર પ્રીપેડ સેવાની અંદર પહેલા રિચાર્જ કરાવવાનું અને જેટલું રિચાર્જ હશે એટલી પ્રમાણમાં તમને લાઇટ મળશે. જેવું રિચાર્જ પતી ગયું એવી બત્તી ગુલ, વીજળી ગુલ, લાઇટ ગઈ, અંધારા પટ છવાઈ જશે તમારા ઘરમાં. આપણે સૌ પ્રથમ જો વાત કરીએ તો આપણે જ્યાં મહેનત કરીએ છીએ, જ્યાં નોકરી કરીએ છીએ, આપણને આખો મહિનો કામ કર્યા પછી મહિનાના અંતમાં પગાર આપવામાં આવે છે. પણ આ સરકારની જે એજન્સી છે, સરકારની જે સંસ્થા છે, વીજ કંપની, તે કહે છે કે પહેલા તમે પૈસા જમા કરાવો અને પછી વીજળી પ્રાપ્ત કરો. આમ જોવા જઈએ તો સરકારનો ઉદ્દેશ્ય અને સંસ્થાનો ઉદ્દેશ્ય સેવાનો હોય છે. લોકો માટે આ સંસ્થા બની હોય છે, લોકોની સેવા માટે. પણ જ્યારે પહેલા પૈસા ઉઘરાવવામાં આવે તો આ ખરેખર આને સેવા કહી શકાય ખરી? શું આ નફાવૃત્તિ નથી? અને નફાવૃત્તિ હોય શું આને સરકારી સંસ્થા માની શકાય? પછી તો પ્રાઇવેટમાં અને સરકારી સંસ્થાની અંદર શું ફરક રહી જાય? એ માટે આપણી સાથે સાગરભાઈ શાહ જોડાયા છે. સાગરભાઈ શાહ કોંગ્રેસના પ્રવક્તા છે. સાગરભાઈ શાહ, ક્રાંતિ માર્ગે આપનું સ્વાગત છે. સાગરભાઈ, આજે સ્માર્ટ મીટર માટે આજે સરકારે જે મુહિમ ચલાવી છે, પાયલોટ પ્રોજેક્ટ ચલાવ્યો છે કે લોકોના ઘરે હવે જે જૂના રીડિંગ વાળા મીટર ચાલતા હતા, જે ડિજિટલ મીટરો હતા, આની પહેલા જે સ્ટેટિસ્ટિક મીટરો હતા, એ હવે નહીં રહે. હવે સીધા સ્માર્ટ મીટર આવશે. સ્માર્ટ સિટીઓની પહેલા વાત થઈ હતી, સ્માર્ટ સિટીઓની વાત તો આવી નહીં, પણ સ્માર્ટ મીટરની વાત જે નહોતી થઈ એ સ્માર્ટ મીટર આવી ગયા છે. ભાઈ, શું કહેવું છે આ બાબતે? બિલકુલ બિલકુલ. સ્માર્ટ સિટી નથી બન્યા, સ્માર્ટ સ્કૂલ્સ નથી બની, પરંતુ મોદી સાહેબ હવે ઓવર સ્માર્ટ ચીટર્સ મીટર્સ લઈને આવ્યા છે. બરાબર છે? અને આ ઓવર સ્માર્ટ સૌથી મોટો ચીટર આ દેશમાં કોણ છે એની હું તમને પહેલા સાબિતી આપું. હમણાં ઇલેક્શન મોડની અંદર બહુ બધી સભાઓ ગજવી રહ્યા છે અને ભાષાનો વાણીવિલાસ કરી રહ્યા છે આપણા દેશના વડાપ્રધાન. એ એવું કે છે ખડે ચોક કે કોંગ્રેસ આવશે તો તમારા ઘરની વીજળીનું કનેક્શન કાપી નાખશે. જુઓ, આ એમના બોલેલા શબ્દો સાંભળો. आपके घर में बिजली कनेक्शन कटा के फिर अंधेरा कर देंगे. हाँ, बिजली कनेक्शन कटा के आपके घरों में अंधेरा कर देंगे. कौन? कांग्रेस वाले. कांग्रेस तो अभी गुजरात में आई नहीं, कांग्रेस तो अभी सेंटर में आई नहीं है. कांग्रेस का रिजल्ट क्या आएगा वो तो 4 जून को पता चलने वाला है. लेकिन कांग्रेस को चोर कहने वाले देश के प्रधानमंत्री जो मंच पर से कहते हैं कि अगर कांग्रेस आएगी तो आपके घर की बिजली का कनेक्शन चोरी कर लेंगे, वो देश का प्रधानमंत्री आज 4 जून से पहले पूरे गुजरात में अलग अलग जिलों के अंदर, चाहे वो गोधरा हो, बड़ौदा हो, सूरत हो, सुरेंद्रनगर हो, जामनगर हो, राजकोट हो, हर बड़े शहरों में आपके घर की बिजली चोरी कर रहे हैं. मतलब કે તમારા ઘરમાં વીજળીનું કનેક્શન કાપી નાખ્યું. જો તમે પ્રીપેડ બિલ નહીં ભરો વીજળીનું તો ગમે ત્યારે તમારું રિચાર્જ ખતમ થાય એટલે તરત જ તમારા ઘરની વીજળી ચોરાઈ ગઈ. જે માણસ બીજાને ચોર કહે છે એ લોકો તો હજી ચોર સાબિત નથી થયા, એ પહેલા પોતે ચોર સાબિત થઈ ગયા છે.
અને આજે તમારા ઘરમાં ઓવર સ્માર્ટ ચીટર્સ મીટર્સ લઈને આવી ગયા છે, બરાબર છે? આ ઓવર સ્માર્ટ ચીટર્સ કોણ છે એ તમે વિડીયો સાંભળ્યો ને એના ઉપરથી સાબિત થઈ જાય છે. અને મિત્રો આ તો હજી શરૂઆત છે. આ ઓવરનાઇટ એક જ દિવસમાં 500 કરોડ રૂપિયા પડાવી લેવાનો કારસો છે. હું તમને સાબિત કરીને બતાવું. 1.64 કરોડ મીટર ખાલી ગુજરાતમાં લાગશે. જેવું મીટર લાગે એટલે મિનિમમ બેલેન્સ કેટલું કરાવવાનું? 300 રૂપિયા. સાંભળજો, મિનિમમ બેલેન્સ 300. એટલે જેવું મીટર લાગે 1.64 કરોડ મીટર લાગી જાય એટલે 1.64 કરોડ ગુણ્યા 300 કરી લો એટલે 500 કરોડ રૂપિયા ઉભા ને ઉભા આ ગુજરાતના 140 કરોડ મોદીના પરિવારના લોકોમાંથી 7 કરોડ લોકો જો પોતાના ઘરમાં સ્માર્ટ મીટર્સ લગાડે એટલે આપણા દેશના વડાપ્રધાનને જે પીએમ કેર ફંડનો હિસાબ નથી આપતા, કરોડો રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડનો હિસાબ નથી આપતા, એને 500 કરોડ રૂપિયા ઉભા ને ઉભા મળી જશે. અને આ તો એક જ દિવસમાં. પછી અઠવાડિયું થાય એટલે રિચાર્જ કરાવો, 10 દિવસ થાય એટલે રિચાર્જ કરાવો, તમે જેટલું વાપરતા હોય વપરાઈ જાય એટલે રિચાર્જ કરાવો. એટલે તમે આખો મહિનો તમારા ઘરમાં રોશની ચાલુ રાખવા માટે, વીજળી ચાલુ રાખવા માટે, તમારા ઘરમાં અંધારું ના થઈ જાય એના માટે આખો મહિનો બસ પતે એટલે રિચાર્જ કરાવી રાખો. આ તો શરૂઆત છે, આ તો અખતરો છે. જો તમે નહીં બોલો ને તો મોબાઈલ તો રિચાર્જ થઈ ગયો. પહેલા 200 રૂપિયામાં આખો મહિનો ચાલતું હતું, હવે મિનિમમ 700 રૂપિયામાં મોબાઈલ રિચાર્જિંગ આખો મહિનો ચાલે છે. હવે વીજળીના સોકોલ્ડ કહેવાતા ઓવર સ્માર્ટ ચીટર્સ મીટર્સ આવી ગયા એટલે તમે એને પણ પ્રિપેર કરો. જો આમાં કોઈ વિરોધ ના થાય તો થોડાક વખત પછી તૈયાર રહેજો તમે લોકો, કારણ કે તમે ગુલામ થઈ ગયા છો. હિન્દુત્વના નામે, ધર્મના નામે, સનાતનના નામે 500 રૂપિયે લીટર પેટ્રોલ થઈ જાય તો પણ તમે મોદીજીને લાવશો ને? તો સાંભળી લો, આ તો ખાલી વીજળીનું બિલ પ્રિપેર્ડ કર્યું છે. પછી ગેસ લાઈનમાં છે, ગેસના બિલ પણ સ્માર્ટ મીટર્સ લાવીને પ્રિપેર્ડ કરાવી દેશો. તમે જેટલું ચાર્જ કરાવશો એટલો ગેસ તમારા ઘરમાં આવશે. પછી તમારા ઘરમાં પાણી આવે છે, જલ સે નલ, ઘર ઘર નલ, મોદીજી કી યોજના, નર્મદા સરોવર ડેમ, એનું નેટવર્કિંગ, છેક છેવાડાના ગામડા સુધી તમારા ઘરમાં નળમાં પાણી આવી ગયું ને પછી એ પાણીના મીટર પણ લાગી ગયા છે. હવે એ મીટરને પાછા સ્માર્ટ મીટર્સ તરીકે લાવશે. જો તમે આ ઇલેક્ટ્રિસિટી બિલનો મીટર્સનો વિરોધ નહીં કરો તો તમારા મોબાઈલ તો રિચાર્જિંગ થઈ ગયા છે. હવે તમારા ઇલેક્ટ્રિસિટીના બિલ રિચાર્જ થવા જઈ રહ્યા છે અને આ સક્સેસફુલી થઈ જાય એટલે તમારા ગેસ માટે અને તમારા પાણીના મીટર્સ માટે સ્માર્ટ ઓવર સ્માર્ટ ચીટર્સ મીટર્સ માટે તૈયાર રહેજો. આપો ખોબલે ને ખોબલે વોટ અને આપો તમારા કરોડો રૂપિયા. હવે બીજું, આ મીટરનું રિચાર્જિંગ થયું કે નહીં, તમે કેટલું વાપર્યું કે નહીં, એના માટે તમારી પાસે સ્માર્ટફોન જોઈશે. સ્માર્ટફોન્સ વગર તમને ખબર નહીં પડે. તો આ દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં જ્યારે 45 વર્ષની હાઈએસ્ટ બેરોજગારીનો દર ચાલે છે, લોકો પકોડા તળી રહ્યા છે, નાલામાંથી ગેસ બનાવી રહ્યા છે, આલુમાંથી સોના બનાવી રહ્યા છે, ત્યારે જ્યારે આ ગુજરાત પાસે નોકરીઓ નથી તો શાકભાજી વાળા, રિક્ષા વાળા, ખુમચા વાળા, નાના નાના માણસો જેમની દુકાનો પણ ફૂટપાથ ઉપરથી આ સરકાર તોડી પાડે છે, એ લોકો સ્માર્ટફોન કેવી રીતે લાવશે? એટલે તમે પહેલા તો સ્માર્ટ મીટર્સ લગાડો, પછી સ્માર્ટફોન ખરીદો, પછી મિનિમમ બેલેન્સ કરાવો અને પછી 10 દિવસે અઠવાડિયે તમારું પતે રિચાર્જ એટલે ફરીથી રિચાર્જ કરાવતા રહો. આવું તમે મોબાઈલ રિચાર્જિંગ માટે કરો અને હવે તમે ઇલેક્ટ્રિસિટી માટે પણ કરો અને પછી તમે ગેસ માટે પણ કરજો અને પછી તમે વોટર માટે પણ કરજો. આ છે છેલ્લા 30 વર્ષથી ચાલતી ગુજરાતની ડબલ એન્જિનની 156 સીટ વાળી મોદી સરકાર.
બોલો સાગરભાઈ સ્માર્ટ સિટીઝ નહીં, સ્માર્ટ મીટર્સ નહીં, સ્માર્ટ સરકાર તમને મળી છે ને, ભોગવો. સાગરભાઈ, આજે પાયલોટ પ્રોજેક્ટ જે ચાલુ કરવામાં આવ્યો, બરાબર, તમને શું લાગે છે કે આ પાયલોટ પ્રોજેક્ટ કોના ઉપર પેલા અપ્લાય થવો જોઈએ? ગરીબો ઉપર કે પેલા અંધભક્તો ઉપર કે જે કહેતા હતા કે 500 પેટ્રોલ મળશે તો વોટ તો ફલાણા ભાઈને, કોઈની ઉપર પણ અપ્લાય કરતા વોટ તો ફલાણા ભાઈને, તો એ ફલાણા ભાઈ માટે આટલું કુરબાની કોને આપવી જોઈએ? પેલા અપ્લાય કરતા પહેલા તમે પબ્લિક ને પૂછ્યું છે? પબ્લિક નો સર્વે કરાવ્યો? મંજૂર હતું સાગરભાઈ, જે અમુક અંધભક્તો, ગોબર ભક્તો, એમને તો 500 પેટ્રોલ મંજૂર હતું. વિચારો ને તમે. તો પછી તો આવા કેટલાક અંધભક્તો માટે શું 140 કરોડ લોકોએ સહન કરવાનું? આવા કેટલાક અંધભક્તો માટે શું 140 કરોડ જે મોદીજીનો પરિવાર છે એ સહન કરશે? કેમ? અંધભક્તોનું જ મહત્વ છે. જીત સાગરભાઈ, 140 કરોડની જીત ત્યારે ક્યાં સિવાય જાય છે? જ્યારે આખા દેશની અંદર જ્યારે પોતાની ઉપર વીતતી હોય ત્યારે એક શબ્દ સુદ્ધા નથી ઉચ્ચારતા, નથી જ બોલતા ને. તમે જુઓ કે ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષમાં એક પણ સરકારી શાળા બનાવી નથી અને કેટલી હજારો સરકારી શાળાઓ બંધ થઈ ગઈ છે જ્યાં સારા ઓરડા નથી, ટીચર્સ નથી, એક જ ટીચર આખી સ્કૂલમાં ભણાવે છે. ત્યાં ડિજિટલ ઇન્ડિયાની અંદર કોમ્પ્યુટરની લેબોરેટરી નથી, સ્માર્ટ શાળાઓ નથી બનાવી શક્યા 30 વર્ષમાં. એ લોકો એક રાતમાં તમારા ઘરમાં સ્માર્ટ મીટર્સના નામે તમારા ઘરની વીજળીનું કનેક્શન કાપી રહ્યા છે, તમને લૂંટી રહ્યા છે. 500 કરોડ રૂપિયા આ સરકાર પાસે આવી જાય છે, એનો હિસાબ તો આપવાનો જ નહીં. આ પીએમ કેર ફંડ છે. તમે કોને વોટ આપી રહ્યા છો? થોડુંક તો વિચારો. સરકાર અને મને એક વસ્તુ બોલવા દો, મને એક મિનિટ, મને એક વસ્તુ જે અમુક જિલ્લાઓની સાગરભાઈ, સરકારનું આવું મનસ્વી વર્તન કઈ રીતે હોઈ શકે જ્યારે રાજ્યના અમુક જિલ્લાઓની અંદર જ્યાં સ્માર્ટ મીટર અપ્લાય થઈ રહ્યા છે, જ્યાં ઇન્સ્ટોલેશનનું કામ ચાલી રહ્યું છે, તે લોકો વિરોધ કરી રહ્યા હોય કે બળજબરી પૂર્વક અમારા ઘરે આવીને મીટર લગાવી જાય છે, કોઈ પણ પરવાનગી વગર જૂના મીટરો કાઢીને નવા જાય છે. બિલકુલ બળજબરીપૂર્વક. જો તમે ગોધરાની જી તમે જુઓ, બળજબરીપૂર્વક, દાદાગીરીથી, તાનાશાહી સરકાર. તમે જુઓ ગોધરાની અંદર જ્યારે આ સ્માર્ટ મીટર્સ લગાડવાના હતા ત્યારે વીજ કંપનીના અધિકારીઓની સાથે સાથે એમને ડર લાગ્યો કે કદાચ પ્રજા વિફરશે, અધિકારીઓને બાનમાં લેશે, તો પોલીસને લઈને ગયા છે, પોલીસોની સાથે ગયા છે, શસ્ત્ર સરંજામ સાથે ગયા છે આ સ્માર્ટ મીટર લગાડવા માટે. અને તમે મને એમ કહો કે તમારા ઘરમાં અત્યારે જે સ્ટેટિસ્ટિક જે મેન્યુઅલ મીટર ચાલે છે એ મેન્યુઅલ મીટર આ લોકો ભાડું તો લઈ જ રહ્યા છે. તો હવે જ્યારે તમે કરો, તમે જુઓ કે સ્માર્ટ જે મેન્યુઅલ મીટર છે એ તમને યોગ્ય લાગે છે કે સ્માર્ટ મીટર? તો શું આ મફત મીટર લગાડવાના છે? ના. મીટર લાગે એટલે મીટરનું ભાડું પણ તમારી ઉપર ચડવા માંડશે. અને આ લોકશાહી સરકારમાં પોલીસની હાજરીમાં તમારા ઘરે દાદાગીરીથી, બળજબરીથી પણ મીટરો લગાડવામાં આવી રહ્યા છે. આવા અનેક કિસ્સાઓ ઉભા થઈ રહ્યા છે.